તો કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે જઈ રહ્યા છીએ ગલતેશ્વર. આવના ભાઈ છે અમારે તો આપણે ગલતેશ્વર આવ્યા છીએ ભાઈ. લાઈટ નો કાપ હતો 1 વાગ્યા લગી. શેઠે કીધું આલ્યો 1000 રૂપિયા ઉપર બધે જઈ આવું. હોય દે અને અંદર તમને લઈ જાઉં છું. તો ચાલો અંદરનો વ્યૂ જોવા. આપણા મિત્રો પણ આવી ગયા છે અને હવે અમે બધા નાહવા જઈએ છીએ. તો તમારે કોઈને નાહવા આવવું હોય તો કોમેન્ટ કરજો. હા, આ ભાઈની નોટંકી ચાલુ થઈ ગઈ છે અમારે. જો અહીંયા આવો પ્લેસ પણ છે ફરવા લાયક, મજા આવે એવું છે, ગાર્ડન છે અને બેસવા લાયક પણ છે. આ ઓફિસ છે. હા, વનરાજભાઈ બતાવે છે ઓફિસ આપણને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથની મૂર્તિ. અદ્ભુત નજારો છે, તમે પણ આની મુલાકાત લેજો. ચાલો હવે આપણે નાહવા જઈ રહ્યા છીએ. અહીંનું તળાવ છે અને સ્વિમિંગ પુલ પણ બહુ મસ્ત છે બનાવેલા. તો તમને નાહે એ બધાએ બતાવું. 50 રૂપિયા ટિકિટ છે. આવો તો અવશ્ય મુલાકાત લેજો, બહુ મજા આવશે. જો અહીંયા બધા જ નાય છે, ભાઈઓ બહેનો બધા જ નાય છે. જો મસ્તી મસ્તી છે, ફેમિલી પણ આવી શકે છે અહીંયા. ફેમિલીવાળા તો બહુ મોજ કરે છે અને નાના ભૂલકાઓ પણ નાહી શકે છે. બહુ ઊંડું પણ નથી, કમર સુધીનું પાણી છે ખાલી. તો બધાને ફૂલ એન્જોય મળે છે. શનિવાર અને રવિવાર બહુ જ ભીડ રહે છે નાહવામાં પણ. અમારે કિશનભાઈ નાઈ નાઈને ધરાતા જ નથી. જો કેવી નાવાની મજા આવે એવું છે. ત્યાં મોજે મોજ છે. શનિ રવિ સુખ બહુ પબ્લિક આવે છે અહીંયા. એમ તો કાયમિક માટે ખુલ્લું હોય છે, પણ આમ પણ બહુ સારી મજા આવે એવું છે. તો ચાલો મિત્રો, અમે તો નાહી નાખ્યા છીએ પહેલાં જ, બ્લોગ પછી શૂટ કર્યો છે. તો ચાલો હવે કપડાં બપડા બદલવા જઈએ છીએ. હમણાં આગળ જઈને તમને ગાર્ડનના પણ મસ્ત એવા લોકેશન છે, ત્યાં લઈ જાઓ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ. ત્યાં તો 2 જણા ફોટોશૂટ કરી રહ્યા છે, 3 છે, 2 નહીં. અને અમારા વનાભાઈ કોમેડી ચાલુ કરી દીધી છે. આ છે અમારા કિશોરભાઈ. તો હવે ફાઇનલી ગુંડા બાપુ જાય છે આપણે.
જો મિત્રો અહીંયા પણ બધા ફોટા જ પાડે છે. અને હવે આપણે ફાઇનલી બહાર આવી ગયા છીએ. તો વનાભાઈની કોમેડી ચાલુ છે. ચાલો મિત્રો, ચા પીવા આવવું છે તમારા લોકો. તો હવે અમે જઈ રહ્યા છીએ ચા પીવા. આ અહીંનો લોકેશન છે અને બહુ એવી સારી સુવિધા પણ છે. તો અમે પાછા ગયા હતા બીજી વખત. અંદર જવાનું બાકી હતું એટલે મેં રિટર્ન મારી છે. બીજી વખત અંદર આવ્યા છીએ. ત્યાં તો અહીંયા મોટો જબર કુંડ દેખાણો બાપા. એક ભાઈએ તો ફોટો પડાવવાનું પણ ચાલુ કરી દીધું ને એક બાળક તો ટીંગાઈ રહ્યો છે. હા, આ ભાઈ તો ઉપરથી ફોટો પાડે છે ભોળાનાથનો. જો અહીંયા ફેમિલી સાથે આવો તો ફેમિલી પણ આવી રીતે ઊભી રહીને ફોટા પાડી શકે છે. બહાર કોઈ પ્રતિબંધ નથી, પણ અંદર કેમેરો અલાઉડ નથી ગુફાની અંદર. તો તમે પણ વિઝિટ કરો તો ધ્યાન રાખજો કે અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે. તો ચાલો મિત્રો, અંદર અમે દર્શન કરી લીધા અને હવે ફાઇનલી અમે ઘરે જઈશું. આપણે બહાર આવી ગયા છીએ અને હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. આ અમારી ગેંગ છે આખી 4 જણાની. 5મો કિશોરભાઈ તો જતા રહ્યા.